હલો 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 ચાલુ છે। નમસ્કાર, જોઈ રહ્યા છો આજે બાબર તાલુકાના કેટલાક ગામડાઓમાં વર્ષોથી કહેવાય છે કે આક્ષેપો થતા હોય છે ઉનાળો આવે ત્યારે કે પાણી ગામડામાં પહોંચતું નથી, પરંતુ કયા કારણોસર નથી પહોંચતું તેને લઈને પુરવઠા વિભાગ અને મામલતદાર શ્રી પણ અહીંયા પહોંચ્યા છે। આ છે બાબર તાલુકાનું વઢાણા ગામ, જ્યાં ઘણા સમયથી પાણીની બુમરાટ હતી, પરંતુ કેમ હતી તેને લઈને જ્યારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું પાણી પુરવઠા વિભાગ દ્વારા, તો એક ચોક્કસથી એક વાત સાબિત થઈ છે કે કનેક્શન જ્યારે પાણી સીધું ગામમાં આવતું હોય છે પુરવઠા વિભાગ દ્વારા, ત્યારે વચ્ચેના જે કનેક્શન છે જે બિનકાયદેસર કનેક્શનો લઈ અને જે પાણીની જે પ્રેશર હોય છે એ ઓછું થઈ જતું હોય છે, જેને લીધે ગ્રામીણ વિસ્તાર સુધી પાણી પહોંચતું નથી। આપણી સાથે બાબર મામલતદાર અહીંયા પહોંચ્યા છે અને કેટલાક બિનકાયદેસર જે કનેક્શનો છે એને લઈને પણ તવાઈ હાથ ધરવામાં આવી છે। સાહેબ, શું કહેશો? આમ તો પાણીની ઉનાળો આવે ત્યારે આ બુમરાટ પડતી હોય છે, પરંતુ આવા કેટલાક લોકોના લીધે ગ્રામીણ વિસ્તારો સુધી પુરવઠાનું પાણી પહોંચતું નથી। ગત સાંજે નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડની સાહેબ અને એમની ટીમ દ્વારા મારો સંપર્ક કરતા ગઈકાલે સાંજે નક્કી કરવામાં આવ્યું કે આજે બાબર તાલુકાના વઢાણા ગામે જે પાણીની પાઇપલાઇન લોકોના પાણી માટે જે જઈ રહી છે એમાં ગેરકાયદેસર કનેક્શનોની જે સર્ચ ફરિયાદ મળેલી, તો એનું સર્ચ ઓપરેશન હાથ ધરી અને ગેરકાયદેસર માણસો જે કનેક્શન લઈ રહ્યા છે એમની સામે પાણી પુરવઠા વિભાગ દ્વારા એફઆઈઆર નોંધી કનેક્શનો દૂર કરી અને પ્રજાજનો સુધી પાણી પહોંચે એના માટેની કાર્યવાહી કરી રહ્યા છે। આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ હતા બાબર મામલતદાર ચૌધરી સાહેબ, જેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે પણ આદેશ કર્યા છે અને પાણી પુરવઠાની આખી ટીમ આપ જોઈ રહ્યા છો। અહીંયા બિનકાયદેસર કનેક્શન પણ તમને બતાવીશ કે અહીંયા બિનકાયદેસર એક કનેક્શન નીકળ્યું છે, જેને લઈને ગ્રામીણ વિસ્તાર સુધી પાણી પહોંચતું નથી। આજે આખી ટીમ જે છે પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઇજનેર અહીંયા દીપકસિંહ પણ ઉપસ્થિત છે। આપ જોઈ રહ્યા છો અહીંયા બિનકાયદેસર આ કનેક્શન છે અને આવા કનેક્શનો કેટલાક વચ્ચે નાખેલા છે, જેને લઈને ગ્રામીણ વિસ્તાર સુધી જે પાણી છે પ્રેશરથી પહોંચતું નથી અને ત્યારે જ ગ્રામીણ વિસ્તારમાંથી આક્ષેપો ઊભા થતા હોય છે કે ઉનાળામાં અમને પીવાનું પાણી મળતું નથી। ખાસ કરીને મારી અહીંયા પહોંચવાની વાત એ છે અને લોકો સુધી મારે એ સંદેશો પહોંચાડવો છે કે જ્યારે પાણી પુરવઠા ઉપર આક્ષેપ થતા હોય છે ત્યારે આપણે પણ સાર્થક બનવું જોઈએ। આપણે પણ આવા કેટલાક બિનકાયદેસર જે પાણી લઈને બિનકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એમને અટકાવવા જોઈએ, જેથી કરીને ગ્રામીણ વિસ્તારના લોકો પાણી એમના સુધી પાણી પહોંચી શકે। આપ જોઈ રહ્યા છો આજે બાબર તાલુકાના વઢાણા તેમજ આજુબાજુના કેટલાક ગામડાઓ જે છે જ્યાંથી આ પાઇપલાઇન જે પસાર થઈ છે પાણી પુરવઠાની, તેને લઈને આખી ટીમ મામલતદારની ટીમ અને આખી પુરવઠા વિભાગની ટીમ અહીંયા પહોંચી છે અને હવે આ તવાઈ હાથ ધરવામાં આવી રહી છે જે લોકોએ બિનકાયદેસર પાણી પુરવઠામાંથી પાણી ચોરી કરી રહ્યા છે। ખાસ કરીને મહત્વની વાત એ છે કે ઉનાળો જ્યારે આવે છે ત્યારે સરહદી વિસ્તાર છે, એટલે સરહદી વિસ્તારમાં સૌથી તાતી જરૂરિયાત પાણીની હોય છે, પરંતુ પાણી જ્યારે આપણે બિનકાયદેસર લેતા હોય છે ત્યારે ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ। જેને એટલા માટે કાર્યવાહી થવી જોઈએ કારણ કે જે લોકો સુધી પાણી આપણે પહોંચાડવાનું છે એ લોકો સુધી પહોંચતું નથી અને વચ્ચે બિનકાયદેસર કનેક્શનો જ્યારે ઊભા થાય છે ત્યારે ગામ લોકોને અગવડતા પડતી હોય છે। અને આજે આ સમગ્ર પાણી પુરવઠાની ટીમ છે અને અહીંયા મામલતદાર પોતે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે ચોક્કસથી આ બિનકાયદેસર કનેક્શન લેતા જે પણ લોકો છે એમની સામે કાર્યવાહી કરવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। નમસ્કાર।